જ્યારે જગ્યા જોવા જઈએ ને તો આવી બધી મજા અલગ છે. તમે સમજી શકો છો. અત્યારે હું એક ભીંડાના ખેતરમાં છું. નીચે પાણી વાયેલું છે અને આ તમે જોઈ શકો છો આખું ભીંડાનું ખેતર છે. છોકરાઓ ભીંડા વીણે છે. મારા શૂઝ દબાઈ ગયા અંદર. હવે ચલો આપણે પણ એમની જોડે ભીંડા વીણીએ. ચલો એક વખત બતાવું તમને. એકદમ ફ્રેશ તાજા વાડીના ભીંડા. શું કહે છે બગા? જો તમે જોઈ શકો છો અહીં આગળ આ વારો વીણી લીધો લાગે છે અહીંયાથી. હે ને બગા? અહીંથી વીણાઈ ગયું છે અને અહીંયા ભીંડા વીણાય છે. જો પેલો છોકરો ભીંડા વીણે છે. મસ્ત ભીંડા છે એકદમ ફ્રેશ. તમને એક બતાવું પણ અહીંયા બહુ પૂરા છે. આ જો એક નાનો ભીંડો છે એકદમ ફ્રેશ ભીંડા. તમે જોઈ શકો છો ભીંડાની ખેતી થઈ રહેલી છે. જો આ છોકરો એકદમ મસ્ત ભીંડો બતાવે છે. તો આ મજા છે ભાઈ. તો ગાઈસ ભીંડાના ખેતરમાં આપણે ગયા હતા તો મારા શૂઝ ખરાબ થયા છે. હવે મારે એને સાફ કરવા પડશે. બીજી ક્લાયન્ટની મીટિંગ છે એ પહેલાં હું એને સાફ કરી લઉં. અહીંયાથી બીજા ક્લાયન્ટને મળવા જવાનું છે એટલે એ પહેલાં આપણે આપણી પ્રિપેરેશન કરી લઈએ. ભાઈ આ મજા છે ફિલ્ડમાં કામ કરવાની. એ રોજ કોમ્પ્યુટર પર બેસીને બીમારીઓ આવે છે એના કરતાં તો બેટર છે કે ભાઈ આવી રીતે ફરતા રહો, એક્ટિવ રહો અને અલગ અલગ એક્સપિરિયન્સ લો.